સર્વ વાલા મુક્તોની આ સેવકના પ્રેમ ભર્યા જય સ્વામિનારાયણ. તારીખ 2/8/2026 વાર રવિવાર. વૈષ્ણવમૂર્ત પંચારાનું 7મું. સ્વામિનારાયણ હરે સંવત 1877 ફાગણ એકાદશીને દિવસ 6 ઘડી દિવસ ચડતે શ્રીજી મહારાજ ગામસી પંચારા મધ્યે જીનાભાઈના દરબારમાં ઓઠા ઉપર ઢોલિયો ઢરાવીને બિરાજમાન છે ને માથે ધોરો ફેટો બાંધ્યો છે તથા ગરમ પોસની રાત્રિ ડગલી પહેરી છે તથા ધોરો ખેસ પહેર્યો છે ને ધોરી ઝીણી પસેડી ઓઢી છે ને પોતાના મુખારની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી છે અને શ્રીજી મહારાજ નિત્યાનંદ સ્વામી પાસે શ્રીમદ ભાગવતના પંચમ સ્કંધના 3 અધ્યાયની કથા વાંચતા હતા. તેમાં આ શ્લોક આવ્યો છે. એ શ્લોકનો અર્થ કર્યો ત્યારે એવું જે એ શ્લોકનું પદ તેનો અર્થ પોતે શ્રીજી મહારાજ કરવા લાગ્યા છે. ભગવાનનું સ્વરૂપ માયાએ રહી સમજીને જે ભગવાનના ચરણકમળને ભજે તે ભગવાનની પદવીને જાણે. તે માયા તે શું? તો જે પંચભૂત ઇન્દ્રિય અંધકરણ ને દેવતા એ માયા છે. તે માયા ભગવાનના સ્વરૂપને વિશે ત્રિકારમાં છે જ નહીં એમ સમજીએ તથા ભાગવતના એ શ્લોકનું પદ છે તેનો એ અર્થ છે જે એ ભગવાનને વિશે 3 ગુણનો સ્વર્ગ છે. પંચભૂત ઇન્દ્રિયો અંધકરણ ને દેવતા તે ખોટો છે અને કહેતા ધામ જે પોતાનું સ્વરૂપ તેને કરીને ટાળે છે તે માયારોગ કટક જેવું એવું ભગવાનનું પરમ સત્ય સ્વરૂપ છે ને આત્યંતિક પ્રલયને અંતે અક્ષરધામને વિશે જેનું ભગવાનનું સ્વરૂપ અનંત ઐશ્વર્ય તેને યુક્ત છે તેવું ને તેવું જ જે પ્રત્યક્ષ મનુષ્યરૂપ ભગવાનને વિશે જાણવું તેને ત્વત્વે કરીને ભગવાનને જાણ્યા કહેવાય. અને તે જ પ્રત્યક્ષ ભગવાનને મૂઢ જીવ છે તે માયિક દ્રષ્ટિએ કરીને જુએ છે ત્યારે પોતે જેવા મનુષ્ય દેખે છે અને જેમ પોતે જન્મ્યા હોય, બાળક થાય, યુવાન થાય, વૃદ્ધ થાય ને મરી જાય તેમજ ભગવાનને પણ જાણે છે. અને જ્યારે એની માયિક દ્રષ્ટિ મટે ત્યારે એની એ જ ભગવાનની મૂર્તિ તેને પરમ ચૈતન્ય સંત ચિત્ત આનંદમય જાણી. અને તો ભગવાનને વિશે જે બાળક, યુવાન, વૃદ્ધપણું દેખાય છે તથા જ મરણપણું દેખાય છે ને તે તો એની યોગ માયાએ કરીને દેખાય છે પણ વસ્તુગત તો ભગવાન જેવા છે તેવા ને તેવા જ છે. જેમ નટ વિદ્યાવાળો હોય તે શસ્ત્ર બાંધીને આકાશમાં ઇન્દ્રિયમાં યોદ્ધા સાથે વઢવા જાય પછી કટકા દઈને હેઠો પડે તે પછી તે કટકાને ભેગા કરીને નટની સ્ત્રી બરી મરે પછી થોડીક વાર તે નટ પાસો આકાશમાંથી હથિયાર બાંધીને જેવો હતો તેવો ને તેવો જ આવે તે રાજા પાસે મોજ માગે ને કહે છે મારી સ્ત્રી લાવો. એવી રીતની જે નટની માયા તે પણ કર્યામાં કોઈને આવતી નથી તો ભગવાનની યોગ્ય માયા કર્યામાં કેમ આવે? અને જે નટની માયાને જાણતો હોય તો તે એમ જાણે છે એ નટ મર્યા પણ નથી, એ બર્યો પણ નથી, જેવો છે તેઓને તેવો જ છે. તેમ ભગવાનના સ્વરૂપને જે તત્વે કરીને સમજતો હોય તો ભગવાનને અખંડ અવિનાશી જેવા છે તેવા જ સમજે. જેમ શ્રી કૃષ્ણ ભગવાન દેહ મૂક્યો ત્યારે એ ભગવાનની પતિઓ જે રૂકમણી આદિ હતી તે ભગવાનના દેહને લઈને બરી મરી ત્યારે અજ્ઞાની હતા તેને તો એમ જાણ્યું છે હવે એ નાશ થઈ ગયો ને જે જ્ઞાની હતા તેને તો એમ જાણ્યું છે અહીંથી અંતકરણ થઈને બીજે ઠેકાણે જણાના છે. એમ ભગવાનને અખંડ સમજી તે પોતે શ્રી કૃષ્ણ કહ્યું છે જે મોટા મૂર્ખ હોય તે જો ભગવાનને સાકાર સમજે તો કેવળ મનુષ્ય જેવા જ સમજે ને જો નિરાકાર સમજે તો બીજા આકારની જેમ માયિક જાણે. તેમ ભગવાનના આકારને પણ માયિક જાણે ને અરૂપ એવું ભગવાનનું સ્વરૂપ કલ્પ માટે એ 2 પ્રકારે મૂર્ખને તો અવરું પડે છે. અને જો ભગવાનને આકાર ન હોય તો જ્યારે આત્યંતિક પ્રલય હતો
ત્યારે શ્રુતિએ એમ કહ્યું છે કહેતા તે ભગવાન જે તે જોતા હતા. ત્યારે જો જોયું તો એ ભગવાનનું નેત્ર શ્રોત્રાદિક અવયવ સહિત સાકાર એવું દિવ્ય સ્વરૂપ હતું ને વળી એમ પણ કહ્યું છે એવી રીતે પુરુષોત્તમ રૂપ થઈને પુરુષોત્તમ તેને માયાને વિશે વીર્યને ધારણ કર્યું ત્યારે એ ભગવાન પ્રથમ સાકાર હતા અને એ જ પુરુષોત્તમ નારાયણ તે કોઈક કાર્યને અર્થે પુરુષ રૂપે થાય છે ત્યારે તે પુરુષ છે અને પુરુષોત્તમના પ્રકાશમાં લીન થઈ જાય છે અને પુરુષોત્તમ જ રહે છે. તેમજ માયા રૂપ થાય છે ત્યારે માયાપણું પણ પુરુષોત્તમના તેજમાં લીન થઈ જાય છે ને તે રૂપે ભગવાન જ રહે છે અને પછી એ ભગવાન મહતત્વ રૂપે થાય છે ને તેમજ મહતત્વમાંથી થયા છે બીજા તત્વ તે રૂપે થાય છે ને અન્ય પછી તે તત્વનું કાર્ય જે વિરાટ તે રૂપે થાય છે તરત તે વિરાટ પુરુષથી થયા જે બ્રહ્માદિક તે રૂપે થાય છે તથા નારદ સનાદિક રૂપે થાય છે. એવી રીતે અનેક પ્રકારના કાર્યને અર્થે જેને જેને વિશે એ પુરુષોત્તમનો પ્રવેશ થાય છે તેને પોતાના પ્રકાશે કરીને લીન કરી નાખીને પોતે જ તે રૂપે કરીને સર્વાત્મકપણે બિરાજમાન થકા રહે છે અને જેને વિશે પોતે બિરાજમાન રહે છે તેના પ્રકાશને પોતે ઢાંકીને પોતાનો પ્રકાશ પ્રગટ કરે છે. જેમ અગ્નિ લોઢાને વિશે આવે છે ત્યારે લોઢાનો જે શીતળ ગુણ ને કારો વર્ણ તેને ટાળીને પોતે પોતાના ગુણને પ્રકાશ કરે છે તથા જેમ સૂર્ય ઉદય થાય છે ત્યારે તેનો પ્રકાશમાં સર્વ તારા ચંદ્રમાદિકમાં તે લીન થઈ જાય છે અને એક સૂર્યનો જ પ્રકાશ રહે છે. તેમ એ ભગવાન જેને જેને વિશે આવે છે ત્યારે તેનો તેજનો પરાભવ કરીને પોતાના પ્રકાશને અધિકપણે જણાય છે અને જે કાર્યને અર્થે પોતે જેવો પ્રવેશ કર્યો હતો તે કાર્ય કરી રહ્યા કેળે તેમાંથી પોતે નોખો નિસરી જાય છે ત્યારે તો તે પિંડ જેવો હોય તે રહે છે. તેમાં જે અધિક દેવત જણાનું હતું તે તો પુરુષોત્તમ ભગવાનનું હતું એમ જાણવું. એવી રીતે સર્વના કારણની સદા દિવ્ય સાકાર એવા છે પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણ તેમની મૂર્તિને વિશે સાકારના નારિયેલની પેઠે ત્યાગ ભાગ સમજવો નહીં ને જેની મૂર્તિ દીઠી હોય તેનું જ ધ્યાન ઉપાસના ભક્તિ કરવી પણ તેથી કોઈ પૃથુક ન સમજવું. અને તે ભગવાનમાં જે દેહભાવ જણાય છે તે તો નટની માયાની પેઠે સમજવો ને જે આવી રીતે સમજે તેને તે ભગવાનને વિશે કોઈ રીતે મોહ થતો નથી. અને આ વાર્તા છે તેને કેને સમજવામાં આવે છે તો જેને એવી દ્રઢ પ્રીતિ હોય જે આત્યંતિક પલય થાય છે ત્યારે પણ ભગવાનને ભગવાનના ભક્તથી દિવ્ય સાકારરૂપ કરીને અક્ષરધામને વિશે દિવ્ય ભોગને ભોગવતા થકા રહે છે. અને તે ભગવાનનું રૂપ ને ભગવાનના ભક્તના રૂપ તે અનંત સૂર્ય ચંદ્રના પ્રકાશ સરખા પ્રકાશે યુક્ત છે એવી જાતની જેને દ્રઢ મતી હોય તે જ આ વાતને સમજી શકે. અને એવા તેજોમય મૂર્તિ દિવ્ય મૂર્તિ જે ભગવાન તે જીવના કલ્યાણને અર્થે ને પોતાને વિશે 9 પ્રકારની ભક્તિ જીવોના કલ્યાણને અર્થે કૃપા કરીને પોતાને જે સર્વ શક્તિઓ ઐશ્વર્ય પાર્ષદ તેને સહિત થકા જ મનુષ્ય જેવા થાય છે ત્યારે પણ તે એવા મર્મના જાણનારો છે તે આ ભગવાનના સ્વરૂપને અક્ષરધામને વિશે જેવું રહ્યું છે તેવું જ પૃથ્વીને વિશે જે ભગવાનનું મનુષ્ય સ્વરૂપ રહ્યું છે તેને સમજે ને પણ તે સ્વરૂપને વિશે ને સ્વરૂપના વિશે લેશ માત્ર ફેર સમજતો નથી. અને આવી રીતે જેને ભગવાનને જાણ્યા તેને તત્વ કરીને ભગવાનને જાણ્યા કહેવાય ને તેને માયાથી નિવૃત્ત થઈ કહેવાય ને એમને જાણે તેને જ્ઞાની ભક્ત કહીએ ને તેને એકાંતિક ભક્ત કહે. અને આવી રીતે જેને પ્રત્યક્ષ ભગવાન સ્વરૂપની દ્રઢ ઉપાસના હોય ને ભગવાનના સ્વરૂપમાં કોઈ દિવસ માયિક ભાવનો સંશય ન થતો હોય તેને કદાચિત કોઈ કુસંગને યોગ્ય કરીને અથવા પારમધા કર્મ યોગ્ય કરીને કોઈ અવરું વર્તાઈ જાય તો પણ તેનું કલ્યાણ થાય.
અને જો આવી રીતે ભગવાનને જાણ્યામાં જેને સંશય હોય ને તે જો ઉદ્ધવ રહેતા નૈષ્ટિક બ્રહ્મચારી હોય ને મહાત્યાગી હોય તો પણ તેનું કલ્યાણ થવું અતિ કઠણ છે. અને જેને પ્રથમ એવા દ્રઢ નિશ્ચય કર્યો હોય જ્યારે આત્યંતિક પ્રલય થાય છે ને અંતે પણ આ ભગવાન સાકાર છે એવી દ્રઢ ગ્રંથિ હૃદયમાં પડી હોય પછી જો તેને તેજોમય અલિંગપણું જે શાસ્ત્રમાં કહ્યું હોય તેનું શ્રવણ થાય તથા એવી વાર્તા કોઈને થકી સાંભળે તો પણ તેને સંશય થયા નહીં. કેમ છે એ તો એમ સમજ્યો છે ભગવાન તો સદા સાકાર જ છે પણ નિરાકાર નથી. અને તે જ ભગવાન રામકૃષ્ણાદિક મૂર્તિઓને ધારણ કરે છે. એવી રીતે જેની દ્રઢપણે સમજણ હોય તેની પરિપક્ત નિષ્ઠા જાણવી. એવી રીતે શ્રીજી મહારાજે પોતાના ભક્તની શિક્ષાને અર્થે પોતાના સ્વરૂપની જે અનન્ય નિષ્ઠા તે સંબંધી વાર્તા કરી તેને સાંભળીને સર્વ પરમહંસ તથા હરિભક્ત તે શ્રીજી મહારાજના સ્વરૂપનું એવી જ રીતે નિશ્ચય દૃઢતા કરતા હતા. ઇતિ વૈષ્ણવ પંચારાનું 7મું પૂરું થયું. આ વિડીયો આપણને પસંદ આવ્યો હોય તો લાઈક, શેર વ સબસ્ક્રાઈબ. જય સ્વામિનારાયણ. થેન્ક્સ.